व्यापितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને અધિક માસ કથાના જય સ્વામી નારાયણ। આમ તો આજનો દિવસ એટલે અધિક માસની આ પદ્મિની એકાદશીનો પવિત્ર દિવસ અને આપણે સૌ કોઈ શ્રીજી મહારાજની અને ગુણાતીત ગુરુ પરંપરાની આજ્ઞા પ્રમાણે આ એકાદશીનું વ્રત પરમ આદર થકી કર્યું હશે। ખરેખર એકાદશીના દિવસે કથા શ્રવણ સાંભળવાનો મહિમા એ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યો છે। અને શ્રીજી મહારાજ તો એકાદશી એ 24 કલાકની કરાવતા, રાત્રે પણ પોતે એ જાગરણ સભા કરતા અને દરેક સંતો ભક્તો પોતે કીર્તનો બોલે, કથા વાર્તા સાંભળે અને ગોષ્ઠી પણ કરે। તો ચાલો આજે પણ આપણે આ અધિક માસના 11મા દિવસે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ, તો આજે આપણે એક એવા વિષયની વાત કરીએ કે જે વિષયની વાત આપણે છેલ્લા 10 દિવસથી નથી કરી। દેહાભિમાન વિશે તો જોયું, કુસંગ વિશે તો જોયું, અને સાથે સાથે આપણા જીવનની અંદર દિવ્ય ભાવ એ સત્પુરુષને રાજી કરવા માટે આપણે કેવા ઉપાયો કરી શકીએ એની વાત તો કરી। પણ આજે આપણે એવા દુઃખના મૂળભૂત 6 કારણો, પણ આજે આપણે સમયની મર્યાદા હોવાથી 6 કારણોની વાતો નહીં કરીએ, પણ શ્રીજી મહારાજે આપેલા 6 કારણોમાંથી 3 કારણોની વાત કરશું અને આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર એ 3 કારણો કે એ જે 6 કારણો છે એ કઈ રીતે આપણને દુખી કરે છે। તમે જો માણસ માત્રની દોટ સુખ તરફ રહેલી છે, આમાં બેઠેલા દરેક હરિભક્તોને સુખી થવું છે, આમાં કોઈને દુખી થવું નથી। તમે નાના બાળકને પૂછો ને કે તારે સુખી થવું છે કે દુખી થવું છે, તો એની પાસે પણ જવાબ શું છે? સુખી થવાનો જ જવાબ છે। અરે કોઈક 80 વર્ષના કોઈક વૃદ્ધ એ વ્યક્તિને તમે પૂછો ને તો એને સુખી થવું છે। હવે તો છેલ્લી એની જિંદગી હોય તોય તે પણ જો એક જ વિચાર, સુખી થવું છે, સુખી થવું છે। તમે જો માણસ પાછા સુખી થવા માટે પ્રયત્નો પણ એવા જ કરેલા છે। માણસને ગરમી લાગી તો તમે જો કે સંશોધન એસીનું કરી દીધું અને ઉનાળાની અંદર તે અત્યારે તો 45-46 સેલ્સિયસ સુધી એ ઉનાળાનું તાપમાનનો પારો ઉપર ચડી ગયો, પણ છતાં પણ જો માણસ પોતે શાંતિથી એને શિયાળા ચોમાસા જેવો અનુભવ થઈ ગયો। તો જો માણસે એસીની શોધ કરી, માણસને ઠંડી લાગી શિયાળાની અંદર, તો વિજ્ઞાને શું આપ્યું? હીટર આપ્યું। માણસને વરસાદ નડ્યો તો વિજ્ઞાને અને સંશોધકોએ શું આપ્યું? રેનકોટ આપ્યો। તો જો માણસની એ દોટ કાયમ માટે સુખ તરફ હોય અને માણસની તમે જો પ્રત્યેક અગવડ અને મુશ્કેલીને દૂર કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે, છતાં પણ માણસને સુખ પ્રાપ્ત થતું નથી। એ પણ નક્કર વાસ્તવિકતા છે। કંઈક ને કંઈક દુઃખના એના કારણો એની પાસે હોય છે, પણ આજે આપણી પાસે જે કારણો છે ને દુઃખના, એ કારણોની વાત નથી કરવી। હવે આપણા તો દુઃખના કેવા કારણો છે? મને આ જમવાનું ન મળ્યું, આજે મને ભજીયા બનાવી દીધા પણ સાથે સાથે ગોટા રાખ્યા હોત ને તો સારું હતું, આજે મને બહાર ફરવા ન લઈ ગયા, આજે મને બહાર જમવા ન લઈ ગયા, આજે મને 20 રૂપિયા વાપરવા ન આપ્યા, આજે મારા ધર્મપત્નીએ મારા વખાણે ન કર્યા, નવા કપડાં પહેર્યા હતા। હવે આપણા તો આવા દુઃખના કારણો છે, પણ જો શ્રીજી મહારાજે જે દુઃખના કારણોની આપણે વાતો કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે વાત તો સાચી છે। તમે જો કે પહેલાના સમયની અંદર એ સિંહ પણ પોતે એ ગુફામાં જ રહેતો હતો,
માણસ એ ગુફામાં રહેતો, પણ જો માણસે પોતાની બુદ્ધિ વાપરી ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી, અને આજે 100 માળની બિલ્ડિંગ્સ પોતે બનાવી. અને એટલું જ નહીં, પોતે ઉડે છે આકાશમાં, પાતાળમાંય પોતે જઈ શકે છે, પાણીમાંય રહી શકે છે. તો જો આ પ્રકારની એક સંશોધન વૃત્તિ આપણા, પણ એ બધાય પાછળ આપણું શું છે? એક જ લક્ષ્ય, સુખી થવું છે, સુખી થવું છે. અરે આજે કરોડો અબજો રૂપિયાના તો જો ઘરમાં કરોડો રૂપિયાના એવા ફર્નિચરો થાય છે. અરે લાખો રૂપિયાની પથારી હોય, પણ છતાં પણ માણસને જો ઊંઘ નથી આવતી. 2500 એકરની અંદર માઇકલ જેક્સનનું ફાર્મ હાઉસ હતું, પણ છતાં પણ જો જીવનના અંત સમયની અંદર પોતે કેવું કહે છે કે હું છે ને દુનિયાનો એકલો અટુલો માણસ છું. અરે ભાઈ, આટલું બધું મોટું તારું ફાર્મ હાઉસ છે, કરોડો અબજો રૂપિયા તું કમાશો, ને છતાં આવું બોલે છો. ચાર્લી ચેપ્લિન પણ આવું જ કહે છે, આખી દુનિયાને મેં હસાવ્યા, પણ દુનિયાનો કોઈ એક વ્યક્તિ પણ મને હસાવી ન શકે. અરે ગ્રેટ સિકંદર, સુખના 6 દિવસો પણ મેં જોયા નથી. આવા ઉદ્ગારો આપણે ઘણી વખત પ્રસંગોમાં સાંભળેલા છે. માણસને નથી ઊંઘ આવતી. અરે ધીકતો ધંધો હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય, આવક કરોડોની હોય, છતાંય જે તો દુઃખ મુક્ત થવા આત્મહત્યા કરવાનો વારો આવે છે. પણ શા માટે? કંઈક તો આપણે ભૂલ કરી છે, કંઈક તો આપણે જે રીતે સુખના રસ્તે ચાલવાનું હતું ને, એ રસ્તે આપણે ચાલ્યા નથી. એવા દુઃખના કારણો આપણા જીવનની અંદર છે, જેને આપણે દૂર કરવાના છે. તો આજે આપણે અધિક માસ કથાની અંદર એ જ આપણે સમજવા પ્રયત્ન કરવાના છીએ. આમ તો પ્રસિદ્ધ એક ચિંતક થઈ ગયા, નામ એમનું ટોલ્સ્ટોય. એનું કારણ જણાવતા કહે છે કે વિજ્ઞાન રહ્યું ને નિરર્થક છે, કારણ કે એની પાસે જીવનના છે ને મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ જ નથી. માણસે સુખ માટે દોટ મૂકી, પણ કઈ દિશામાં? ઊંધી દિશામાં. તમારે પ્લેન લઈને તેમ જતા હોય, અને સ્વાભાવિક રીતના તમારે જે જગ્યાએ જવું છે રસ્તા ઉપરથી ટ્રેકથી ઊંધા રસ્તે જતા હોય, તો ક્યારેય તમે તમારી મંજિલ સુધી પહોંચી શકો નહીં. એટલે માણસને દુઃખનું કારણ જ ખબર નથી. તમને પેટમાં દુખતું હોય અને એનું કારણ તમને ખબર હોય, પણ તમે કોઈને કહેતા ન હોય, તો એ ડોક્ટરને તેમ ન કહો. ડોક્ટર પાસે તમે ગયા, કેસ ફી પણ તમે આપી, ડોક્ટર સમક્ષ બેઠા, ડોક્ટરે કીધું શું થાય છે, અને તમે એમ કહો મને ખબર નથી. ફરી વખત પૂછે શું થાય છે, બહુ ખ્યાલ આવતો નથી, તો એ ડોક્ટરને પણ ખ્યાલ આવશે નહીં. પણ જો તમે કહેશો કે મને પેટમાં દુખે, જો ડોક્ટરને કારણ ખબર પડી ગઈ, તો એની દવા તમને આપી દેશે. તમે મેડિકલમાં લેશો, 1-2 ટાઈમ પીશો એટલે મટી જશે. પણ આપણને માણસને દુઃખનું કારણ આપણને ખબર જ નથી. હવે જ્યાં સુધી દુઃખનું કારણ જાણીને દૂર કરવામાં ન આવે, ત્યાં સુધી અખંડ સુખ તો તમને થવાનું નથી. અને દુઃખ માત્ર ગરીબીનું કંઈ નથી, ઠંડીનું નથી, વરસાદનું નથી, એટલે સમાજમાં સ્ટેટસ નથી ને એનુંય નથી. પરંતુ દુઃખનું કારણ શું છે? બીજી જ કોઈક વસ્તુ છે. ચાલો શ્રીજી મહારાજને તો આપણે પૂછીએ કે શ્રીજી મહારાજે એવા એક વચનામૃતની અંદર દુઃખના કારણોની વાત કરી છે. જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને ભગવાન પાસે જાય, માણસ પાસે ન જાય. માણસ તો પોતાના અનુભવના આધારે જવાબ આપે. એના જવાબ સાચા હોય પણ ખરા, ન પણ હોય. આ તો એને અનુભવમાં હોય કે, નકર તો એના જવાબય ખોટા હોય. એને તો ફિલોસોફી હોય, એની પોતાની વિચારધારા હોય. તો શ્રીજી મહારાજ પાસે જઈએ, અને એક એવું વચનામૃત છે, વચનામૃત ગરડા અંત્યનું 38મું, જેનું મથાળું છે સાંખ્યાદીનું સદાય સુખિયાનું. મથાળા આપણે વાંચીને જ તે આપણને ખ્યાલ આવી જાય કે આમાં આપણને સદાય સુખ મળવાનું છે. હવે એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે દુઃખના મૂળભૂત 6 કારણો બતાવ્યા છે. કેટલા? 6 કારણો. એમાંથી આપણે આજે 3 કારણોની વાત કરવાના છે. પહેલું કારણ દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, ત્રીજું કારણ શ્રીજી મહારાજ કહે છે રસને વિશે જીવવાની આસક્તિ, ચોથું દેહાભિમાન, પાંચમું કુસંગીમાં હેત, અને છઠ્ઠું સંબંધીમાં હેત. આવા 6 કારણો શ્રીજી મહારાજે એ ગરડા અંત્યના 38મા વચનામૃતની અંદર જણાવ્યા છે. અને મહારાજે પાછી ત્યારે વોર્નિંગ આપીશ કે એને આ 6 વાના જેનામ હશે ને કોઈ દિવસ જીવતે મરીને પણ સુખ તો ક્યારેય નહીં થાય. એટલે જેને સુખ જોતું હોય ને, જેને સુખની ઈચ્છા રાખવી હોય ને, એને આવા સ્વભાવ છે ને ટાળવાની વાત મહારાજ કરે છે. તો આજે આપણે એવા 3 સ્વભાવ ઉપર વાત કરવાના છીએ.
આજે આપણે એવા 3 કારણોનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. આજે આપણે 3 કારણોના દ્રષ્ટાંતોની વાત કરવાના છીએ. અને એ 3 કારણોના દ્રષ્ટાંતોને આધારે આપણે એટલું સમજશું છેલ્લે કે ખરેખર આ દુઃખના જો 6 કારણોમાંથી જો 3 કારણો તે આપણે દૂર કરી નાખીએ ને તોય તે આપણે ઘણા બધા સુખી એ થઈ જઈએ. પહેલું જ તે દુઃખનું કારણ આપણે વાત કરીએ તો દ્રવ્યાદિકનો લોભ જણાવે છે. લોભ શબ્દ આવે ને એટલે ભલભલો માણસ પોતે છે ને બેભાન અવસ્થામાં થઈ જાય. તમે જોજો જુગાર રમતા હોય ને માણસ, એને શરૂઆતમાં 100-200 રૂપિયા મળે, પછી 200-300 રૂપિયા હારે, પછી બીજા જીતે ને એટલે એને ઈચ્છા થાય કે વધુ મને આમાં મળે તો કેવું સારું, અને 500 રૂપિયા લઈને આવ્યો ને બધાય રોકાણ કરી નાખે અને છેલ્લે છે ને ખીચા ખાલી અને આયા રામ ગયા રામ. એ લઈને આવ્યો તો 500 ને જાય 0માં. લોભ વસ્તુ એવી છે. ફોનમાં લોભ હોય, પૈસામાં લોભ હોય, બધી આસક્તિ વિષયોમાં લોભ હોય તો ખરેખર છે ને આપણને દુઃખ કરે છે. અને આ લોકનો વ્યવહાર ધનથી દ્રવ્યથી ચાલે છે. અને લોકમાં જો ધનથી જ બોલાશ, કારણ કે તમે જોતા હશો નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. પૈસા હોય તો નાથાલાલ કરે અને પૈસા ન હોય નાથિયો કરે. અને એટલે જ તે જો પૈસાને બહિર પ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણો અંતર આત્મા રહ્યો ને પ્રાણ છે, બહાર જીવવા માટે પૈસાની જરૂર પડશે. અરે જન્મ તમારો થયો ને તો નર્સે પૈસા માગે. પેંડા વેચવાના થયા ને તો એ પાછો કંદોય હોય ને જેની પાસે પેંડાનો ઓર્ડર આપ્યો એ પૈસા માગે. અરે થોડાક મોટા થાવ એ તો જ તમારે કપડાં તો એનાય પૈસા દેવાના. અરે દૂધ તમે પીતા હોય તો એનાય પૈસા દેવાના. અરે તમારે છોકરાને ભણાવવો છે તો KG 1 કે 2 તો એમાંય પૈસા. છેલ્લે તમારે નોકરી ધંધો વ્યવસાય તો એમાંય પૈસા. અરે ઘરની તમામ જવાબદારીઓ સંતોષવા માટે પૈસાની જરૂર પડશે. અને એટલે જ તે એક શ્લોકની અંદર કીધું છે ને, ધનથી નિંદા પાત્ર લોકો પણ કુલીન બને. અને ધનથી જ માણસ આપત્તિને તરી જાય. અને આ લોકમાં ધન રહ્યું ને પરમ મિત્ર છે. માટે ધન કમાવો, ધન કમાવો, ધન કમાવો. પણ આ લોકમાં ધનવાનને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, વાત સાચી. અને ધન દ્રવ્ય ભલે દુઃખનું કારણ નથી, પરંતુ જો યાદ એક વાત એ રાખવાની છે, મહારાજ જો આપણને ધન કમાવાની ના નથી પાડતા, પણ એ દ્રવ્યનો લોભ રહ્યો ને એ દુઃખનું કારણ છે. ધનનો અભાવ નહીં, પરંતુ એ લોભનો ભાવ રહ્યો ને એ માણસને દુઃખી કરે છે. કારણ કે ખરેખર ધનનો લોભ રહ્યો ને ઘણી બધી વખત દુઃખનું કારણ બને જ છે. થોડાક આપણે દ્રષ્ટાંતોની વાતો કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે શા માટે શ્રીજી મહારાજ એ આપણને આ બાબત સમજાવે છે. પ્રથમ જ તમે જુઓ કે લોભી વ્યક્તિ છે ને ધન મેળવવા માટે અનીતિ અને પાપાચાર દુરાચાર કરતા ખચકાતો નથી. એને પૈસા મળતા હોય, સંપત્તિ મળતી હોય, અણહકનું મળતું ને એટલે પોતે મેળવી જ લે. એક છે ને બ્રાહ્મણનો પુત્ર, પોતે વિદ્યા ભણીને આવેલો અને મંત્રો ને ઉચ્ચારો ને બધું સરસ મજાનું એને મુખપાઠ કરેલું અને સારો એવો અભ્યાસ કરેલો. તે પિતાએ પ્રશ્ન કર્યો કે આ પાપનો બાપ કોણ? તેને જવાબ ન આવડ્યો. એટલે પછી બાપે કઈ જવાબ આપ્યો નહીં એને. તો એકવાર છે ને એક ગણિકાએ એને વિદ્વાન જાણીને શાસ્ત્રો ભણાવવા માટે ઘરે બોલાવ્યો અને વાતમાં બ્રાહ્મણને પિતાના પ્રશ્નની વાત કરી. અને ગણિકાએ એને પોતાને ત્યાં જમવાનું કીધું. તો બ્રાહ્મણ કીધું કે અહીંયા તો અપવિત્ર સ્થાનમાં ન જમાય. તે ગણિકા કે 100 રૂપિયા હું ભેટ ધરીશ જો તું અહીંયા જમને તો. તે બ્રાહ્મણ કે જમીશ, પરંતુ રસોઈ તો હું જાતે જ બનાવીશ. તે ગણિકા કે ના, જો મારા હાથની તું રસોઈ જમીશ ને તો 100 નહીં 200 રૂપિયા ભેટ આપીશ. તે બ્રાહ્મણ તો સંમત થઈ ગયો. 100 માં 200 રૂપિયા આવી ગયા, રાજીનો રેડ. તે ગણિકાએ કીધું કે તમે જમવા બેઠો પણ જો મુખમાં કોળિયો તમે લેશો ને તો હું તમને 500 રૂપિયા આપીશ. તે ઓલા કે તારો સ્પર્શ કરાય નહીં, પણ 500 રૂપિયા કીધા એટલે એને તો બ્રાહ્મણે તરત તે મોઢું ખોલ્યું અને ત્યાં તે ગણિકાએ એને કહી દીધું કે જો આ તારા પ્રશ્નનો જવાબ છે.
પાપનો બાપ છે ને એ લોભ છે. એ પૈસાના લોભે તું તારો છે ને કુળ ધર્મ ભૂલ્યો. અરે પવિત્રતા જાળવવાને બદલે પાપ કર્મ કરવા તૈયાર થયો. હવે આ તો લૌકિક દ્રષ્ટાંત છે, સામાન્ય રીતે બનાવેલું દ્રષ્ટાંત છે. પણ જો ખરેખર આ દ્રષ્ટાંત આપણને સમજાવે છે, આજે તમે જો પરિવારની અંદર, ઘરની અંદર, સમાજની અંદર આવી વાસ્તવિકતામાં આપણે જીવીએ છીએ કે જ્યાં આપણે આપણો કુળ ધર્મ ભૂલીએ છીએ, જ્યાં આપણી નિષ્ઠા પ્રામાણિકતા રહીને એ આપણે રાખી નથી શકતા. એટલે એક વાત યાદ રાખવી, પાપનો બાપ રહ્યો ને લોભ છે ને લોભથી બચવાનું છે. અને લોભથી જે બચ્યા છે ને એ પોતે સારા એવા પોતે કામ કરી શક્યા છે. એટલે જો શ્રીજી મહારાજે પણ ધર્મામૃતમાં કીધું છે કે અધિષ્ઠાતમ હિ પાપસ્ય લોભ શ્રાગ પ્રવર્તક. લોભ રહ્યો ને પાપનો પિતા છે અને પાપ પ્રવર્તનારો છે. એટલે ખરેખર આ લોભથી પાપો થાય છે. દુઃખનું કારણ એક આ છે. તમે જો લોભી વ્યક્તિ છે ને એ પોતે દેવની સંપત્તિ હડપતા ખચકાય નહીં. અમદાવાદના બાપુભાઈ છે ને મહારુદ્ર યજ્ઞ વખતે સત્સંગી થયેલા. એટલે આમ તો સારા સત્સંગી જાણીને શ્રીજી મહારાજે તેમને હિસાબ કરવા રાખ્યા. તે મહારાજ પાસે જે ભેટ આવે ને એ પોતે રાખે. તે મહારાજને તેમના ઉપર વિશ્વાસ, એટલે મહારાજ એની કઈ તપાસ કરે નહીં. અને બાપુભાઈ ચોખ્ખું લખતા નહીં અને ઘણા બધા પૈસા ગાયબ પણ કરેલા, કારણ કે લોભી વૃત્તિના હતા. તે એકવાર ખર્ચ પોતે ચોખ્ખો લખતા છેલ્લે છે ને 10-12 હજારની ખોટ આવેલી. તે મહારાજે લેણદારોની બધા પૈસા ચૂકવી દીધા અને પછી બાપુભાઈને છૂટા કર્યા. પણ બાપુભાઈ પછી મર્યા અને પછી શું થયા? ભૂત થયા. અને એના ભાઈમાં પ્રવેશીને બધી તે ગોલમાલ કબૂલી અને મહારાજ પાસે પાછા માફી માંગવાય આવે. તે મહારાજ કે સત્સંગમાં એક જન્મ લઈશ અને પાકો હરિભક્ત થઈને નિષ્કપટપણે સંતનો દાસ થઈશ ને ત્યારે તારા દુઃખનો અંત આવશે. અને હરિભક્ત થઈને કપટ કરે અને આવું જ જો દુઃખ થાય. એમ ખરેખર જો આ લોભી વ્યક્તિ હોય ને ભગવાનની પણ એ સંપત્તિ હોય ને એ હડપતા ખચકાતો નથી જ તે. અને આજે તમે જો ઠેર ઠેર ભ્રષ્ટાચાર, લાંચ, એની કેવી બોલબાલાસ. પણ એના મૂળની અંદર શું તમે તપાસ કરો ને તો ખ્યાલ આવે, લોભ છે. દૂધમાં તમે જો પાણી ભેળવવા માટે પણ આજે કેટલા બધા વ્યક્તિઓ અત્યારે દવામાં પણ બનાવટી કેમિકલો નાખે. થોડાક દિવસ પૂર્વે તે સમાચારની અંદર તમે સાંભળેલું હશે કે બધી કંપનીની અમૂલ હોય કે વાઘ બકરી ચા હોય કે શેમ્પુ હોય, આ બધું તે એક અમદાવાદની અંદર એક રેકેટ 4 વ્યક્તિને પકડાયા. હવે એક શું કરે તો આ બધી બનાવટી વસ્તુ પેકિંગ એવું. હવે તમે કોઈક દુકાનમાં જાઓ, વસ્તુ લેવા જાઓ તો હવે પેકિંગ તો બરાબર જ છે. એવી રીતના જ તેને પાછું એક્સપાયરી ડેટ ને બધું લખેલું, પણ અંદર જે વસ્તુ ભરેલી હોય ને પોતાની બનાવટની વાળી. તો જો આ લોભના લીધે માણસ આવો લોભિયો સ્વભાવનો હોય ને ત્યારે સમજી લેવાનું કે એ પોતે ધર્મને ભૂલ્યો. અને જે માણસ ધર્મને ભૂલે ને ત્યારે જેને શાંતિ ક્યારેય જીવનમાં પ્રાપ્ત થવાની નથી. અને ખોટું કરેલું હશે ને તો આપણે એક વાક્ય ઘણી વખત સાંભળેલું છે કે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એનો એક પણ ખૂણો નથી. ખોટું કરેલું કર્મ આજ નહીં તો આવતીકાલ એ તમારે ભોગવવું જ પડશે. અને જેને ખોટું કર્યું જ નથી ને એને કોઈ વાતની ચિંતા નથી, એને કોઈ વાતનો ભય નથી, કારણ કે એને ભગવાનમાં વિશ્વાસ છે. ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભક્ત બેઠેલો છે. એટલે બીક કે ડર એને જ લાગે કે જે વ્યક્તિ અપ્રામાણિકતા અને અનિષ્ઠાથી કામ કરતો હોય. પણ જે ભગવાનને સાથે રાખીને અને નિષ્ઠા ને પ્રામાણિકતાને સચ્ચાઈથી એ જે કામ કરતો હોય ને એને ભગવાન પણ સાથ આપે છે. અને આપણે ઘણી વખત અનુભવ પણ કર્યો હશે. આ દુઃખ આપશે, પ્રશ્નો આવશે, પણ એ પ્રશ્નોની અંદર પાછો નીકળવાનો પણ માર્ગ અને એ વિચાર અને કાર્ય કરવાની પ્રેરણા પણ ભગવાન જ આપે છે. એટલે આ વાતને આપણા જીવનની અંદર આપણે જો અધિક માસ કથા શ્રવણ જે કરીએ છીએ ને એ કાંઈ કહેવા ખાતર કે પછી ટાઈમ પાસ માટે નહીં, પરંતુ આપણા જીવનની અંદર એક આપણે ઉધ્વ ગતિને આગળ વધીએ. આપણા બાળકોમાં, આપણા સંતાનોમાં એક સંસ્કારોનું સિંચન થાય, આપણા મનના પ્રશ્નોના સમાધાન થાય ને એના માટે આ અધિક માસ કથા છે. અને આ કથા શ્રવણથી આપણા સંશયો એ ખરેખર એ દૂર થાય છે.
કારણ કે કથા શ્રવણની તાકાત છે, કોઈ વક્તા કે કોઈ વ્યક્તિ કે પ્રવક્તાની નથી તાકાત. એ જે કથા વાર્તાના જે શબ્દો રહ્યા ને એની અસર થાય છે, કારણ કે ભગવાનના છે, ભગવાનના ચરિત્રો છે, ભક્તોના ચરિત્રો છે. અને એ ખરેખર ચરિત્રો સાંભળવાથી આપણને પ્રેરણાઓ થાય છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર જો આ લોભને આપણે દૂર કરવાનો છે. આજે તમે જો કરોડોનું કૌભાંડ કરનારાઓનું મૂળ શું છે? મૂળની અંદર લોભ છે. માણસને શોર્ટકટ રીતે સફળ થઈ જવું છે, ટૂંકા સમયની અંદર વધુ મેળવી લેવું છે, તો જો મૂળમાં લોભ જ છે. લાગ મળે ને તો ટિકિટ વિના બસમાં ટ્રેનમાં મુસાફરી કરી લેશે. અરે જુગાર રમે છે, લોટરીની ટિકિટ ખરીદે છે, દહેજમાં સારો મુદ્દા માલ ન મળે ને તો પુત્ર વધુને ત્રાસ આપે છે. તો આવા અનીતિના કામ માણસને શું કરાવે છે? લોભ કરાવે છે. અને એનાથી ક્યારેય શાંતિ પ્રાપ્ત નથી થવાની. બીજું કે જે લોભી હશે ને કદી સંતોષ નહીં હોય. જોજો, આમ તો એક કહેવત આપણે સાંભળી છે કે સંતોષી નર સદા સુખી. કે જે માણસ સંતોષી છે ને એ કાયમ સુખી રહી શકે. એક છે ને ગરીબ બ્રાહ્મણ, પોતે વિદ્વાન હતો. તેણે જંગલમાં છે ને શંકરના દેરા આગળ આમ ભાગવત પારાયણ કરવાનો આમ સંકલ્પ કરેલો, ને સંકલ્પ સારો પણ હતો. એટલે ત્યાં કોઈક માણસ નહોતો, એટલે એક મણિધર નાગ કથા સાંભળતો. તે સાપ કથાના અંતે પુસ્તક ઉપર છે ને એક આમ સોના મોર રોજ મૂકે. એટલે બ્રાહ્મણને તો અઠવાડિયા માટે કામ પ્રસંગે જવું પડેલું. એટલે એણે છે ને પોતાના છોકરાને એ જગ્યાએ કથા વાંચવા મોકલેલો, કારણ કે કથાનો એ દિવસ તો પડાય નહીં. એટલે નાગે જોયું બીજો બ્રાહ્મણ છે, પણ મારે તો કથાથી કામ છે ને, એમ વિચાર કરીને પોતે નાગ તો શાંતિ કથા સાંભળવા લાગ્યો. અને એક સોના હાર મૂકી. તો બ્રાહ્મણના દીકરાને લોભ જાગ્યો કે આ સાપના મોંમાંથી એમ બધી સોના મોર કાઢી લઉં તો. તેણે નાગના મણી ઉપર ધોકો માર્યો અને મણી ફૂટ્યો. અને નાગ એવો ગુસ્સે થઈ ગયો, તે છોકરાને કહ્યો અને છોકરો ત્યાં જ મરી જાય. આપણે નાના હતા ને ત્યારે આપણા શિક્ષક આ વાત કરતા, પણ આ વાત નહોતી, મરઘી વાળી વાત હતી. મરઘીના ઈંડા, મરઘી લાવ્યો એક ખેડૂત, દરરોજ એક એક ઈંડું આપે. વિચાર આવ્યો કે આ દરરોજ એક એક ઈંડું આવે છે સોનાનું, એની જગ્યાએ એક જેટલા ઈંડા અંદર છે ને એ બધા લઈ લો ને વેચી દઉં. અને એને મારી નાખે છે મરઘીને, કંઈ નીકળતું નથી. તો ખરેખર જો આવો લોભ છે, લોભના લીધે તો આજે તમે જો કૌટુંબિક જીવન રહ્યું ને એ છિન્ન ભિન્ન થઈ જાય છે. લંડનનો ટીમ ઇલંકિન્સ નામનો એક આર્કિટેક્ટ હતો. હવે એણે કેવું કામ કર્યું? આપણે સવાર સાંજ દિવાસળી હોય એ, પણ એને શું ઉપયોગ શું દિવાસળીનો? આપણે દીવો પ્રગટાવવા માટે એ દિવાસળીનો ઉપયોગ કરીએ. તો એને વિચાર આવ્યો કે મારે છે ને દિવાસળીમાંથી આમ ટાઇટેનિક નામનું એક શિપ છે, જે આમ તો ડૂબી ગયું, અનસિંકેબલ હતું, ક્યારેય ડૂબે નહીં એવું હતું, પણ પહેલી જ યાત્રામાં રામ બોલો રામ થઈ ગયા. અને એને એટલો બધો અહંકાર હતો કે આવું કોઈ બનાવી જ ન શકે. આમ બધી પ્રકારની પાછી સગવડતા, હાઈફાઈ લોકો પાછા હતા. હવે એવું ટાઇટેનિક શિપનું એને મોડેલ બનાવ્યો અને વિચાર આવ્યો. મહેનત કરી કેટલા વર્ષ સુધી, તમને આશ્ચર્ય થશે, 15 વર્ષ સુધી દિવસ રાત એક કરીને મહેનત કરી. 15 વર્ષ સુધી 47,000 દિવાસળી 8 ફૂટ લાંબુ મોડલ તૈયાર કર્યું ટાઇટેનિકનું. ખૂબ પ્રસિદ્ધિ થઈ, કરોડો રૂપિયાને મળ્યા, એવોર્ડ મળ્યા. તે મોડલ બનાવ્યા પછી પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે હવે આમ શું નવું બનાવવાના છો તમે આગળ? કારણ કે એમને પત્રકારનો શું, એ તો સ્વાભાવિક રીતના આગળ નેક્સ્ટ પ્રોજેક્ટની વાત કરે, પ્રશ્ન પૂછે સાહજિકથી. તો ત્યારે આને ટીમે શું કીધું કે આ કામની પાછળ છે ને એટલો વ્યસ્ત થઈ ગયો ને કે મારી પત્ની માટે સમય જ ન આપી શક્યો. એટલે હવે છે ને છૂટાછેડાની ધમકી આપી છે, એટલે હવે કંઈ આગળ નથી કરવું, પણ પરિવાર પાછળ થોડોક સમય આપવો છે. તો જો આ લોભ, ભલે એને વિચાર સારો હતો, પણ તમે જો છેલ્લે ઉદ્ગારો કેવા નીકળ્યા. તો મોડલ બનાવીને કરોડો રૂપિયાની પ્રસિદ્ધિ પણ કમાણો, પણ પરિવારનો પ્રેમ ગુમાવ્યો, એટલે પોતે દુઃખી થયો. અને વધુ કમાણીના લોભમાં તો એ બાપ જુદો જ રહે ને માતા બીજે રહે, અને દીકરાઓ ત્રીજી જગ્યાએ ભણતા હોય છે. તેમાં પરિવાર કેવો છિન્ન ભિન્ન થઈ જાય છે. તો આ લોભના લીધે જ છે. જો પૈસા કમાવાની ના નથી, બાળકોને સારામાં સારું શિક્ષણ આપવું જ જોઈએ, અને જે જગ્યાએ હોય ત્યાં જવું જ, મોકલવો જ જોઈએ.
પણ એક વાત પાછું એ પણ ધ્યાન રાખવી કે એની ઉંમર જોવી, એનું પોતાનું લેવલ જોવું. એના આધારે જો આપણે નિર્ણય લેતા હોય ને તો પછી આગળ ન થવું પડે. આ તો પણ પહેલેથી બાળક આમ તો 5-7 વર્ષનો થાય ને પોતે હોસ્ટેલમાં મૂકી દે અને પછી આખા વર્ષ 20-22-25 વર્ષ સુધી બહાર રહ્યો હોય. માતાનો પ્રેમ, પિતાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, સંબંધીઓ કુટુંબીનો પ્રેમ કઈ અનુભવ જ ન કર્યો હોય. પ્રસંગોમાં એને લઈ જાઓ કોણ કોણ છે, આ કોણ છે એવું જ કયા રાખે, કઈ સંબંધોમાં ખબર ન પડે. અને છેલ્લે પછી જ્યારે એને તમે એને લગ્ન કરી દો અને એ જે તમારા ઘરે પુત્ર વધુ આવે અને એની જ ધર્મપત્ની થોડાક વર્ષમાં છૂટી થઈ જાય અને એ છૂટો થઈ જાય એને કઈ એને હાવ નોર્મલ લાગે. કેમ? કારણ કે પરિવાર સાથે જ ને સમય આપ્યો. તો આ પ્રકારની વૃત્તિ રહીને એનાથી આપણે બચવાનું છે. આ જો આપણો લોભી વ્યક્તિ છે ને ભગવાનને અર્થે તે દ્રવ્ય પોતે વાપરી ન શકે. એક આપણે પ્રસંગ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. શ્રીજી મહારાજ વખતનો પ્રસંગ છે. તો એક વખત શ્રીજી મહારાજ સંઘ સાથે પોતે રાણપુર પધારેલા. એટલે શ્રીજી મહારાજ તો પોતાની થોડી બધી સીધી આમ સુખા મહારાજ ઘર તરફ વાળેલી. કારણ કે એમને શું વિચાર હતો, કારણ કે આ સુખા મહારાજ એવા હતા ગઢપુરની અંદર આવે અને ખાઈ પીને આમ તનકારા કરે. એટલે ખાવા પીવામાં વૃત્તિ એમની બહુ તે. એટલે સુખા મહારાજે આમ દૂરથી જોયું કે આ શ્રીજી મહારાજનો સંગ લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા છે. પાછું આ સુખા મહારાજની વિશેષતા કઈ હતી એની હું તમને પહેલા વાત કરું. તો એ જ્યારે મહારાજનો સમાગમ કરવા જાય ને ભજન ભક્તિ કરે, કથા વાર્તા સાંભળે, સમયે જમી લે સારા પીઠનું. પાછું મહારાજને દર વખતે કે મહારાજ હવે ક્યારે પધારશો, ક્યારે પધારશો, અમારા ઘરે ન આવો તમે દર્શન દેવા આવો ને એમ કોઈ આવો ત્યારે આવજો જ. તે પાછી આવો વિવેક દર્શાવે. એટલે આ વિશેષતા પછી સારી હતી. પણ હવે મહારાજ આમ સંઘ સામે ઘર તરફ આવતો હતો અને નક્કી કરી નાખ્યું કે આ તો આખો સંઘ છે ને મહારાજ છે એટલે આમ જ ખર્ચો બહુ થશે. એટલે એને ખડકી બંધ કરી નાખી અને છોકરાને કીધું કે મહારાજ પૂછે ને તો તાર જવાબ એમ દેવાનો કે મારા બાપા રહ્યા ને ગામત્રે ગયા છે. અને મહારાજ એની ડેલી પાસે આવ્યા. ત્યાં જ તેનો છોકરો ઊભો હતો. તો મહારાજે પૂછ્યું. મહારાજ તો બધું જાણે, મહારાજે તો ચરિત્ર જ તે કરેલું હતું અને મહારાજને ખબર જ હતી બધી તે. કારણ કે આપણે ગમે એટલું અંદર અનીતિ હોય ને, દાનત હોય ને, ભલે આપણને કોઈક વ્યક્તિને તમે બૂચે પૈસા લઈ લો, તેમ કોઈકની હેરાની કરી નાખો, તેમ અણહકનું લઈ લો, પણ એક વાત યાદ રાખવી, દાનત આપણી એવી હશે ને ભગવાન આપણને ક્યારેય તે એ પ્રકારનું સુખ આપશે. અરે પૈસા આવશે ને તો એનાથી દુઃખ આવશે. કારણ કે દાનત રહે ને એ ભગવાન દાનતને તમારો વિચાર જ જોવે. તમે કયા ઉદ્દેશથી કયા વિચારથી કોઈ કર્મ કરો છો ને એના ઉપર જ ભગવાન નજર રાખીને પોતે બેઠા છે. અને એ જો વિચારમાં જ ગરબડ ગોટા હશે ને તો મહારાજ આપશે કે ન આપે એ તો તમારા કર્મને આધારિત છે, એ તમારા પુરુષ પ્રયત્નને આધારે છે. પણ એમાં સુખ તો ભગવાન નહીં જ આપે. એટલે આપણને નિષ્કામ કર્મની, નિષ્કામ ભક્તિ કરવાની વાત કરે છે. ભગવાન આગળ માગવું, પ્રાર્થના કરવી. કોઈક દીકરો હોય ને, સંતાન હોય ને, પોતાના બાપ પાસે માંગણી કરે કે મને લાવી દો, પણ પાછી હારે હારે એવી ભગવાન પાસે માંગણી કરવી કે આ કામ ક્રોધ લોભથી બચાવજો. કારણ કે નહીં બચાવો ને તો એમાં ને એમાં હું રચ્યો પચ્યો રહીશ. પછી એ માંગણી સાથે સાથે કરતા રહેવી જોઈએ. કારણ કે ભગવાન આપણા બાપ છે એટલે માગવું જ જોઈએ અને એની પાસે જ માગવું જોઈએ. પણ પાછું આવી પણ પ્રાર્થના કરવી જ જોઈએ પછી. અને હવે વાત આપણે આગળ કરતા હતા એટલે સ્વાભાવિક રીતના છોકરાને શીખવાડ નાખ્યું. મહારાજ આવે કહી દેવાનું મારા બાપ ક્યાં છે, ગામત્રા કરવા. તે મહારાજે આવું સાંભળ્યું અને તરત હસે છે. એટલે સુરા ખાચર હતા ને મહારાજને કીધું મહારાજ આ સુખો મહારાજ તો આપની 100 મણ પ્રસાદીની સાકર ખાઈ ગયા છે અને અત્યાર સુધીમાં એટલી તો થઈ જ ગઈ છે, આમ તો અહીંથી વધુ હશે. પણ ટાણું આવ્યું ને ત્યારે ગામત્રે ગયો અને રાણપુર આપને પધરાવાઈને બહુ તાણ કરતો. તે મહારાજે શું કીધું, એનું નામ જ તે સુખો છે. અમે તો એને લીલો કરવા આવ્યા હતા પણ એના ભાગમાં નહીં ને એટલે સુખો જ રહેશે. સુખો એટલે સુકો. તો જો લોભ રહ્યો ને આ રીતે દુઃખનું કારણ બને છે. ચાલો થોડુંક આપણે ટૂંકમાં એ પણ સમજી લઈએ કે આ લોભ આટલો બધો ભયંકર છે. તો આ લોભ ટાળવાના એવા કોઈ ઉપાયો ખરા? તો જો આમ તો અત્યારે આપણે સમયની મર્યાદાના આધારે 2 ઉપાયની વાત કરીએ. પ્રથમ તો એક સાંખ્ય વિચાર રાખો, નાશવંતપણાનો વિચાર રાખો.
જે વસ્તુનો તમને લોભ કર્યો છો ને તમે, ધન કે પદાર્થ, એ બધુંય કેવું છે? નાશવંત છે. અને એ જે શરીર માટે લોભ કરીએ છીએ ને એ પણ નાશવંત છે. આજે તમે બપોરે પદ્મિની એકાદશી કે તમે અત્યારે કરી છે, તો તમે બપોરે ગમે એવું તમે ફરાળી પેટીસ કે મંચુરિયન, અત્યારે તો બધું ફરાળી આવતું ગયું, તો એ બધું તમે જમો, પણ બીજા દિવસે શું થવાનું? જોઈ શકવાના નથી. ગમે એટલું આ દેહને તમે લાલન પાલન પોષણ કરો ને, તો અંતે એનું તમે જો નિષ્કર્ષ કે સારાંશ કંઈ નથી. શરીરમાં ગમે એટલું તમે ઇન્સ્ટોલ નાખશો ને, બહાર તમે જો કેવું નીકળે છે. આંખમાં શું નીકળે છે? કાનમાં, નાકમાંથી, મોંમાંથી. મોંમાં તમે ઉલટી કરો શું જોઈ શકો? આઘા ભાગો તમે, એ મળમૂત્ર તમે જુઓ. એટલે બહાર જો ભગવાને એટલે આપણા હાડ માંસના જે આ દેહ, એટલે આપણું સાચું સ્વરૂપ શું છે? આપણે તો આત્મા છીએ. અને આત્માને કોઈ પણ પ્રકારે દુઃખ કે સુખ હોય જ નહીં. આપણને દુઃખ કે સુખ કે મૂંઝવણ કે પરિસ્થિતિ આવે છે ને, તો એ સમજી લેવાનું કે આપણે દેહ સંબંધિત એટલી બધી ચિંતા કરીએ છીએ, એના લીધે પ્રશ્નો આવે છે. બાકી હાથીને મણ, કીડીને કણ, એ આપનાર ભગવાન છે જ તે. અને ભગવાન સ્વામિનારાયણના તમે આશ્રિત હોય, અને જો તમે અન્ન વસ્ત્રે કરીને દુઃખી થતા હોય ને, તો હજી તમે ભગવાનને ઓળખ્યા જ નથી. એ તમને ભગવાનનું વરદાન ખબર જ નથી. જો તમે દુઃખ કંઈક થયું હોય નાનું અમથું, અને જો તમે સહન ન કરી શકતા હોય ને, તો એ શ્રીજી મહારાજનું બીજું વરદાન તમને ખબર નથી કે મારા ભક્તને એક વીછી કરડવાનું દુઃખ હોય ને, તો એને ન થાય, પણ મને રૂવાડે રૂવાડે અનંત કોટી વીછી કરડવાનું દુઃખ લાગે, પણ તમારા ભક્તને દુઃખ ન લાગે. તો જો યથાર્થ મહિમા નથી સમજાણો ને, ત્યારે આપણને નિરાશા હતાશા આવે. તો એનાથી બચવા માટે સાંખ્ય વિચાર કરો. અખંડ સુખી રહેવાના 6 વિચારો છે. સાંખ્ય વિચાર એમાંનો એક છે, એટલે કે નાશવંતપણાનો વિચાર. અને એટલે જ તે તમે જો આપણે વારંવાર એક ભજન કીર્તનની અંદર પણ ગાઈએ છીએ ને, કે જન્મ્યા ત્યાંથી જરૂરે જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. એ જન્મ્યા ત્યાંથી જરૂર જાણજો મરવાનું છે માથેજી. એ જન્મ્યા ને નક્કી જ છે મરવાનું જ છે. અને ગમે ત્યારે મરશો, નક્કી નથી એવું કે હું 100 વર્ષ સુધી જીવીશ. અરે 40-50 વર્ષમાં પણ એ મૃત્યુ પામશું. એ તો ધાર્યું ધણીનું થાય. એ ક્યારે કોનું સ્ટેશન વહેલા આવી જાય ને ખબર પણ નહીં પડે. અને આ વિચાર રહ્યો ને, એ જ ભગવાનનું ભજન કરવા પ્રેરશે. બાકી આ વિચાર નહીં હોય ને, તો આપણે તો અહંકાર જ હશે કે હજી તો 30-40 વર્ષ બાકી છે. તો આ દરરોજ આ વિચાર કરવાનો છે આપણે, વિચાર સાંખ્ય વિચાર, કે આજનો દિવસ એ મારો જીવનનો છેલ્લો દિવસ છે. આ વિચાર સાથે જ્યારે ભક્ત જીવે ને, ત્યારે એને ઓટોમેટિક ભજન થાય. એને ભજન માટેનો અલગ સમય કાઢવાનો ન હોય, એને એનું ટાઈમ ટેબલ ન બનાવવાનું હોય. અને આવ્યા ત્યારે શું લાવ્યા? કાંઈ લાવ્યા? કંઈ લાવ્યા નથી. એ જેટલો વજન છે ને, એનાથી તમે જો રાખની અંદર ગણતરી નહીં થાય. તો એમ સમજી લેવાનું. અને સાથે કંઈ લઈને જ જવાના. બધું અહીંનું તે ગમે એટલું તમે કમાણી કરી હશે, ગમે એટલા સંતાનો માટે તમે વ્યવસ્થા કરી હશે, સગવડતા આપી હશે, પણ કંઈ સાથે લઈ જવાના નથી. અમુકનો સમય તમે બગાડ્યો. એક એક તમારી પળની કિંમતી છે. ભગવાનના ભજનમાં આપણે આગળ વધીએ, એકાંતિક ધર્મના 4 અંગો સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ. મારામાં કેટલો વૈરાગ્ય છે. ક્યારેક તો અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર નથી વૈરાગ્ય. હજી તો મને મારા ગાડલામાં જ ઊંઘ આવે છે. હજી તો મને ખાવામાં રોટલી આવી જ જોઈએ, એમાં જ મારું મન છે. ક્યાં વૈરાગ્ય થયો કહેવાય? વૈરાગ્ય ન કહેવાય. કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં, મત્સરમાં, આ બધાયમાં તે આપણો સમય પસાર થાય છે. એટલે સમજી રાખવું, આ બધા વિચારો કરવાના છે. તમે જો સ્કેમ 1992 1981 કંઈક 92-93 જે આપણે ખ્યાલ છે કે તો એ સ્કેમ થયો, તેમાં હર્ષદ મહેતા, પણ એની અંદર એક ભજન આવે છે કે એ ભજન રહ્યું ને એ પણ સમજવા જેવું છે કે મત કર માયા કાયા કો અભિમાન, કાયા ગાર સે કાચી. એ કાયા ધૂળમાં મળી જશે. અને ખરેખર એવું જ છે ને.
ગમે એટલો આપણે દેહનું કરીએ છીએ પણ છેલ્લે તો એ જ થવાનું છે, રાખ જ થવાની છે. તો જો દ્રવ્ય આપણી સાથે આવવાનું નથી એટલે એનો સંગ્રહનો કોઈ અર્થ જ નથી. બીજું આપણે ભગવાનનો મહિમાનો વિચાર કરવો. મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. ભગવાન જેને સર્વસ્વ મનાય તો એને બીજા ધનમાં લોભ રહે જ નહીં. મુક્તાનંદ સ્વામી એટલે જ શું કહે છે, રે શામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શામ તમે સાચું નાણું. પણ આપણને ભજન કરવાનું કહે તો રે શામ તમે ખોટું નાણું, બીજું બધું તે સર્વે સુખદાયક જાણું. એટલે આપણું ભજન આવું છે. પણ જો મુક્તાનંદ સ્વામી આવું કે, અરે મીરાબાઈ પણ શું કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. અને ખરેખર એમને સાચું ધન એ ભગવાનમાં માન્યું હતું. બાકી નરસિંહ મહેતા જો બધાય કામ કર્યા છે, એક એક હુંડી લખી છે ને ભગવાને બધી સ્વીકારીશ. આપણને આવું કહેતો, તમે જે લખો એ તમને મળી જશે, કેવી મજા આવે. પણ ક્યારેય નરસિંહ મહેતાના જીવન પ્રસંગોમાં એવું સાંભળવા મળ્યું કે નરસિંહ મહેતાએ એક હુંડી લખી, એ હુંડીમાં એમને ખાવા પીવાનું, મકાન હાર્યું થઈ જાય અને પોતે ધનવાન શેઠ થઈ જાય, આવી હુંડી એક લખી શામળશા ઉપર. નેવર એવર, ક્યારેય તે વિચાર્યું પણ એમને નહોતું. તો જો આમ ભગવાનનો અલૌકિક મહિમા આપણને જો સમજાઈ જાય ને તો ધન રૂની આપણા માટે તુચ્છ થઈ જાય. ધનની કંઈ ગણના ન રહે. અને અત્યારે જે ધનની પૈસાની જો જરૂરી છે વ્યવહાર માટે, ના નથી પાડતો. અને બધાએ ધન કમાવાનું, આપણે સાંસારિક છે, ગૃહસ્થ તરીકે આપણી જવાબદારી નિભાવવાની. પણ એમાં એ લોભ ન રહે ને એ એક ધ્યાન ખાસ રાખવું, એનાથી આપણે બચવાનું છે. બીજું દુઃખનું કારણ કયું છે, સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના. એટલે આપણે જ્યારે આ દુઃખનું કારણ આપણે સાંભળીએ ને ત્યારે આપણને એવું લાગે કે સ્ત્રી કઈ રીતે હોઈ શકે. આ સ્ત્રી પુરુષના લીધે તો આખી દુનિયા ચાલે છે. સ્ત્રી પુરુષ હોય તો જ સંતાનો આખી આ બધી 84 લાખ યોની એમાં મનુષ્ય યોની આમ આગળ વધે છે. તો એ કઈ રીતના વાસના, એ કઈ રીતે દુઃખનું કારણ. જો એક વાત યાદ રાખવી, સ્ત્રી નહીં પણ સ્ત્રી પ્રત્યેની જે આસક્તિ રહી ને એનાથી દુઃખ થાય છે. કારણ કે જે રીતે પુરુષને માટે સ્ત્રીની વાસના દુઃખદાયી છે ને પાછી એવી જ રીતે સ્ત્રી માટે પુરુષ પ્રત્યેની આસક્તિ રહી ને એ દુઃખદાયી છે. એનાથી બચવાની વાત મહારાજ કરે છે. મહારાજ એમ નથી કહેતા કે સ્ત્રીથી તમે આઘા જ રહો અને તમે લગ્ન કરો જ નહીં, બધાય ત્યાગી થઈ જાઓ. મહારાજે આવી આજ્ઞા તો વચનામૃતની અંદર કરી જ નથી. ગુણાતીત ગુરુ પરંપરાય તે લાખો હરિભક્તોનો સમુદાય છે, તો બધાયને તો કહેતા નથી કે બધાય સાધુ થઈ જાઓ, બધાય ત્યાગી થઈ જાઓ. કોઈ હે ને ગૃહસ્થમાં કોઈ જવાન પ્રવેશ નથી કરવાનો, આવું કીધું કોઈ ક્યારેય નહીં. પણ જો આસક્તિ રહીને એ બેઠા ઉઠીને વાસના રહીને એ દુઃખનું કારણ છે. થાય છે દુઃખ ઘરની અંદર, પરિવારની અંદર. જ્યારે પણ તમે જો પતિ પત્ની ઝઘડા કરતા હશે ને તો એના મૂળની અંદર કંઈક આવી બાબતો જ હશે. ચંદ્રવંશના એક મહાભીષ નામે એક પ્રતાપી રાજાની વાત છે ને મહાભારતની અંદર આવે છે. હવે તેણે પોતાનું પરાક્રમ અને આમ તો પુણ્ય કાર્ય ઘણું બધું કરેલું, એટલે સ્વર્ગમાં જીવતા સ્થાન એને પ્રાપ્ત કરેલું. એકવાર છે ને બ્રહ્માજીની સભામાં આમ દેવો સાથે મહાભીષ પોતે બેઠેલા અને ત્યાં જ તે ગંગા માનું આગમન થાય છે. અને પવનના લીધે આમ ગંગા માના વસ્ત્રો થોડાક ઉડતા હતા. હવે એ જોઈને બધા દેવોએ વિવેક જાળવો અને પોતાનું મુખ આમ નીચે કરી નાખ્યા. પણ આ મહાભીષ તો ગંગા સામે પોતે તાકીને જોઈ રહ્યો હતો અને એનામાં આસક્ત થઈ ગયો. અને પછી બ્રહ્માજી બેઠેલા, તે એનું ધ્યાન એને રહ્યું જ નહીં, કારણ કે આસક્તિ. અને આ જોઈને બ્રહ્માજી એને શ્રાપ આપી દીધો અને પાછો પૃથ્વી ઉપર મોકલી દીધો. તો જો સ્ત્રી પ્રત્યેની જે આસક્તિ રહીને એ માણસને આમ સફળતાના સ્વર્ગમાંથી એક નિષ્ફળતાના એ નર્કની અંદર ધકેલી દે છે. કારણ કે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. એ કામાતુર માણસનો ને લાજ શરમને કાયદા કે ધર્મશાસ્ત્ર મર્યાદા નામ નેવે મૂકી દેશે અને અનર્થ જ કરી દેશ. કારણ કે કામી માણસ ભાન ભૂલી જાય. આમ પ્રેમિકાને પામવા જો પરિવારને પતાવી દેનારા એ નેપાળના રાજકુંવરની વાત આપણને ખ્યાલ છે ને જગ જાહેર છે. જૂન 2001 નો આ પ્રસંગ આપણને ખ્યાલ છે
માતા પિતા સહિત ઈ ટેબલ ઉપર બધા બેઠેલા, ડાઇનિંગ ટેબલ હતું, જમવાનું બધું તૈયાર હતું, અને પોતે માતા પિતા સહિત કુટુંબની 7 વ્યક્તિઓને એ રિવોલ્વરથી ગોળીથી વીંધી નાખે છે, અને છેલ્લે પોતે મરી જાય છે. તો આવા પ્રસંગો બને છે. આ તો 2001ની વાત છે, જૂન મહિનાની. 26 વર્ષ પસાર થઈ ગયા. કેવા પ્રસંગો આપણે સાંભળીએ છીએ, વાંચી પણ નથી શકાતા, જોઈ પણ નથી શકાતા. તો આવા તો પ્રસંગો આજે બને છે. એક વખત જો અમદાવાદમાં એક માસમાં તમે જો એક સરખી 3 ઘટનાઓ નોંધાઈ હતી, અને એમાં કેવી ઘટનાઓ જે અત્યારે પણ બને છે. અને અમદાવાદ એક નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધા રાજ્ય હોય, જિલ્લા હોય, અરે નાના ગામડામાં તે કે પત્ની પોતાના પ્રેમીને બોલાવીને પતિના મોતને ઘાટ ઉતારી દીધો. આવા બ્રેકિંગ ન્યૂઝ આપણે દરરોજ જોઈએ છે. તો જો આ સ્ત્રીને વિશે બેઠા ઉઠીને વાસનાને લીધે દુઃખ થાય છે, અને કામાસક્ત વ્યક્તિ ગમે તેવો દુરાચાર કરી બેસે છે. એકવાર છે ને, મદાપરી ગામના બંદરે આમ માણસો છે ને વાહણમાં બેસવા ગયા. તે 30 માણસો બેસી શકે ને એટલું વાહણ હતું. તો એમાં એક છે ને સ્વરૂપવાન બાઈ, અને ઈ વાહણમાં બેસવા આવી, અને એમાં જ આસક્ત થઈને 60 માણસો વાહણમાં બેહી ગયા. દરિયામાંથી એક ગાવ વાહણ જ્યાં ગયું, કેપેસિટી હતી 30ની અને બેઠા 60, અને એક કોરે વજન વધારે થયું ને વાહન ડૂબી ગયું. અને 60 માણસો ને ઓલી સ્ત્રી હતી ને એ બધાય પોતે યમ સદનની અંદર પહોંચી ગયા. તો જો સ્ત્રીની વાસના એ અપમૃત્યુ કરાવે છે. એટલે જ તે જો મહાત્મા ગાંધી કહેતા કે વાસના ઉપર વિજય મેળવવો એ મનુષ્ય જીવનનો સર્વોચ્ચ પુરુષાર્થ છે. અને વાસનાને નિવાર્યા સિવાય વ્યક્તિ પોતાના ઉપર રાજ્ય ન કરી શકે. એટલે એ આસક્તિ, એ વાસનામાંથી આપણે બહાર આવવું જ પડશે. હવે આપણને એ પણ પ્રશ્ન થાય કે આમાંથી બહાર આવવા માટે એવા અમે શું ઉપાયો કરી શકીએ? તો જો એ આપણે વાસના ટળી તો જાય જ તે, કારણ કે મનુષ્ય દેહે કરી ન થાય તેવું શું છે? નિત્ય અભ્યાસ રાખીને કરે ને થાય. મહારાજના આશીર્વચન આપણને વચનામૃતમાંથી જોવા મળે છે. તો અમુક સ્ત્રી પુરુષની મર્યાદા છે જે શાસ્ત્રો આપણને કહે છે. તો એ મર્યાદા પ્રમાણે જીવન જીવવું જોઈએ. તમે જુઓ કે એક નારી સદા બ્રહ્મચારી. બીજી એક મર્યાદા છે કે પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન. શિક્ષાપત્રીની અંદર તે શ્રીજી મહારાજે સ્પષ્ટ કીધું કે માત્રા સ્વસ્ત્રા દુહિત્રા વા વિજને તું વયસ્થવા. એટલે કે યુવાવસ્થે યુક્ત બહેન, દીકરી કે પુત્ર વધુ સાથે એકાંતમાં ન રહેવું. તો જો આ મર્યાદાના પાલનથી નહીં, તે કામ વિકારથી દૂર રહી શકાય છે. અને મર્યાદાના પાલન વિના મોટા મોટા ઋષિઓના મન લોભાણ્યા છે, અને એમને કલંક લાગ્યા છે. અને જે આ મર્યાદામાં રહ્યા છે તો એ પોતે નિર્વિકાર રહ્યા છે. તમે જો નારદજીની એ પોતે શીલનિધિ રાજાની પુત્રીનો હાથ જોઈને એકવાર વિકાર પામેલા, પણ પછી તેનો સ્ત્રીનો સ્પર્શ ન કરવા નિયમમાં પાછે દ્રઢ થઈ ગયેલા. જનક રાજાના તે પત્નીએ નારદજીની પરીક્ષા કરવા માટે એમને પોતાના દરબારમાં ત્યારે નિમંત્રણા, ત્યારે નારદજીએ દૂરથી જ જોયું કે ત્યાં તો રૂપવતી દાસીઓ સરભરામાં છે. એટલે નારદજી પોતે જતા જ નથી. તો જો નિયમ પાલન એમને રાખ્યું તો એ વિકારથી પોતે મુક્ત રહી શક્યા. કારણ શું હતું? શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે સંગાત સજયા તે કામ. એ પ્રસંગ થવાથી જ કામનો જન્મ થાય છે. તમે જો ટીવી હોય, ચલચિત્ર હોય, પોસ્ટર હોય, મેગેઝિન હોય, એવા ફોટા હોય, તો એના મનમાં એની ઘણી બધી ઊંડી અસર થાય. એટલે જ જો આપણે મન કલ્યાણના માર્ગમાં, એ જો સૌથી મોટું જો આપણને કહેવાય ને કે આમ મિત્ર છે ને દુશ્મન છે, ને એ આપણું મન છે, જેની આપણે વાતો આના પૂર્વે 2-3 દિવસ પૂર્વે આ અધિક માસ કથા શ્રવણની અંદર કરી ચૂક્યા છે. તો મન ઉપર આપણે કાબુ, વિજય પ્રાપ્ત કરવાનો. અમદાવાદના રૂપેન મહેતા 21 વર્ષ નામના એક કિશોરે અશ્લીલ ફિલ્મ જોઈને, તમે જો 51 વર્ષની મહિલા ઉપર બળાત્કાર કરવાનો એમને પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી એટલે એની હત્યા કરી નાખી. આજે તમે જો સિરિયલો હોય, ગીતો હોય કે ફિલ્મો હોય કે ઇન્ટરનેટ હોય, વેબ સિરીઝો હોય, આમાં ઘણા બધા યુવાનો યુવતીઓ આમાં ફસાય છે. અને એટલું જ નથી, એટલે જ તે આપણને મોહન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર ટકોર કરે છે. તો વિવેકથી વાપરો તો વરદાન છે, વિવેક ચૂકો તો અભિશાપ છે. મર્યાદા રાખવી જ તે. સંયમ રાખો, નિયમ રાખો. અને કામનું મૂળ ઉખેડવાનો ઉપાય જણાવતા તે
શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 58માં કહે છે કે અતિશય મોટા પુરુષ હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય ને તો એ નિષ્કામી થઈ જાય. તો જો સ્વામીશ્રીની નિષ્કામી વર્તમાનની દ્રઢતાના પ્રસંગો આપણે વારંવાર શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવા જોઈએ. મહંત સ્વામી મહારાજે પણ ઘણી વખત આપણને ટકોર કરી છે, તો એ ટકોર આપણે સાંભળીને પછી પૂરું નથી કરવાનું, એ પ્રમાણે આપણા જીવનની અંદર આપણે અપનાવવાનું છે. અને ત્રીજું દુઃખનું કારણની આપણે વાત કરીએ, જે આજના અધિક માસ કથા શ્રવણનો છેલ્લો મુદ્દો છે, એ પણ એટલો જ અગત્યનો છે. એ મુદ્દો એટલે કયો, તો રસને વિશે જીવવાની આસક્તિ. શરીરની તમે જો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન એટલે એકાદશી, જે આજે આપણે કહીએ છીએ ને પદ્મિની એકાદશી. તો આ એકાદશીનું નામ એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મા મનમાંથી, એ ભગવાનના તે શરીરમાંથી ઉત્પન્ન થઈ અને એનું નામ એકાદશી પાડવામાં આવ્યું. તમે જુઓ કે બધી ઇન્દ્રિયો હોય ને એ આમ ઉંમર જાય ને એટલે ધીમે ધીમે ક્ષીણ થઈ જાય. દાખલા તરીકે આપણી આંખો રહી તો 60-70 વર્ષની ઉંમરે આપણી આંખો એટલું બધું જોઈ શકે નહીં, સાંભળી શકે નહીં કાન આપણા. અને બીજું કે હાથ પગ બહુ કામ આપે નહીં. ત્વચા હોય એ પણ નહીં, કારણ કે એ પણ એક ઇન્દ્રિય જ છે ને, તો એ પણ બહુ કામ ન આપે. પણ તમે જોતા હશો કે આપણી જે લૂલી છે ને જીભડી, તો એ પોતે ક્ષીણ નથી થતી. અને એ તો એટલી બધી લાંબી થઈ જાય છે ને, તો અમુક વખત તો 300 કિલોમીટર સુધી આપણને એ જીવડી પોગાડી દેશે. હવે તમને એમ થશે 300 કિલોમીટર કઈ રીતે? કંઈક જગ્યાએ ભજીયા કે દાળ બાટી, આમ તો આપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ એટલે આપણે હરિભક્ત તરીકે આપણે નિયમ હશે લસણ ડુંગળી ન ખાવાનું, પણ જો નિયમમાં લોપ કરતા હોય તો તમે જો આ દુનિયાના લોકો આપણે જોતા હશું કે પોતે 300-400 કિલોમીટર સુધી દૂર પોતે ભજીયા ખાવા જાય. શું ઘરે ભજીયા નહીં બનતા હોય? શું ઘરે ભજીયા સારા નહીં બનતા હોય? બનતા જ હોય, પણ એનો સ્વાદ, એ વસ્તુ લેવો તો જીભ આપણને 300 કિલોમીટર સુધી લાંબી જીભ આપણી થઈ. અને જો તમે ઘરડા થાય ને તો આપણી ફરમાઈશો ધીમે ધીમે વધતી જ જાય. એક છે ને ખાસ નમ્ર વિનંતી છે કે આપણી જેમ જેમ ઉંમર થાય ને એમ એમ આપણે થોડાક વિષયોમાંથી બહાર આવીએ. 20-30 વર્ષની ઉંમરે આપણે જે કર્યું હોય, જેવા વિચારો હોય, વિષયો પ્રત્યે આપણને આસક્ત હોય, તેઓ અત્યારે 50 વર્ષની, 40-45 કે 70-80 વર્ષની ઉંમરે એવા વિચારો આપણે ન રાખવાના હોય. એ વિષયોમાંથી બહાર આવવાનું છે, સ્વાદમાંથી બહાર આવવાનું છે. જો તમને આ દુનિયાના ભૌતિક વિષયોમાં જો સ્વાદ આવે છે ને, તો સમજી લેવાનું ભગવાનમાં ક્યારેય સ્વાદ નહીં આવે. કારણ કે કંઈક મેળવવા માટે, કંઈક પામવા માટે કંઈક ત્યાગ કરવો પડે. એમ ભગવાનનો, સંતનો આનંદ લેવા માટે કંઈક જતું કરવું પડે, વિષયોમાંથી અનાસક્ત થવું પડે. અને જીવવા માટે ખાવું તો પડે જ, તે પણ ખાવા માટે જીવાય છે ને એટલે દુઃખ થાય છે. આજે એથાણની એક બ્લેટ નામની એક લેખિકા એક પુસ્તક લખેલું, સ્વાદનું મનોવિજ્ઞાન કરીને છે, અંગ્રેજી નામ તો મને ખ્યાલ નથી. તો એણે કીધું કે એક નવા ગ્રહની શોધ કરતા છે, નવી વાનગીની શોધ રહીને એ આમ માનવ જાતને છે એમ વધુ આમ સુખી કરે છે, આનંદ આપે છે. એટલે તમે જુઓ કે આજે લાખો પ્રકારની વાનગીઓ છે. પેલા કેવા ખોરાક હતા? ઘઉં, ચોખા, દાળ, પૂરું. શાકમાં 5-7 જાતના. અત્યારે કેટલી નવીનતા વધી, પણ તમને એક આશ્ચર્ય થશે, જેટલી નવીનતા વધી છે ને એટલા પ્રશ્નો થયા છે, એટલા ખોટા ખર્ચા થયા છે. એ વસ્તુ મારે ખાવીશ, ક્યાં મળે છે? બીજા ગામમાં મળે છે. કેટલા કિલોમીટર? 80 કિલોમીટર આઘું છે, ચાલો જઈએ. તો જો એ વસ્તુ ખાવા માટે દૂર થયા. જેટલી આપણે જો યાદ રાખજો, જેટલી સુવિધા કરશું ને એટલી આપણને અગવડતા પડવાની જ છે. અને એમાંથી આપણે બચવાનું છે, એના માટે કંટ્રોલ, સેલ્ફ કંટ્રોલ જરૂરી છે. એટલે આ સ્વાદની આસક્તિના કારણે કેવા પ્રશ્નો થાય. થોડીક આપણે વાતો કરીએ. આમ તો સમય તો હવે આપણો વીતતો જાય છે, એટલે ટૂંકમાં થોડાક પ્રસંગોની વાતો કરીએ. તો આમ તો પ્રથમ જ તે પરિવારની અંદર શું થાય? કંકાસ થાય. કારણ કે આમ સારી સ્વાદિષ્ટ વાનગીથી આમ ક્ષણિક આનંદ મળે, પણ જ્યારે સ્વાદ ઘરમાં ઝઘડા છે ને કલહ ઘણી વખત કરાવે છે. અને એના લીધે જો ઘણા બધા તે લવિયા દરજીનું દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે. એક આખા રીંગણાનું શાક ન મળ્યું, કેવા વાક્યો ઉચ્ચારે છે.
પાછી એની ધર્મપત્ની સહનશીલતાના અભાવ વાળી હતી, એ પાછા સાંગા પટેલના કુવામાં જઈને પડી. અરવિંદ ઘોષ તમે જો કે એક કઢી નો બનાવી 10મા માળથી એની પત્નીને એ ઠેકડો એટલે મારી જ નાખે છે. હવે શું કઢીમાં એક સામાન્ય 20 વર્ષથી કઢી તમે જો કે જેલમાં એને ખાવી પડી. તો આ પ્રકારના છે ને ઉદાહરણો આપણે જોઈએ. આ અરવિંદ ઘોષ કે લવ્યો દરજી નહીં, ઘરે ઘરે આપણે લવ્યા દરજી થઈ જઈએ છીએ. આ લવ્યા દરજીની વાત નથી, આપણી સૌ કોઈની વાત છે. એક થોડુંક આગું પાછું હોય તો આપણે સહન નથી કરી શકતા. જો સાંખ્ય વિચાર નથી, નાશવંતપણાનો વિચાર નથી, પ્રાપ્તિનો વિચાર નથી, મહિમાનો વિચાર નથી, તો જ તે એ પ્રશ્ન થાય ને તો જ ઝઘડો થાય. બાકી જો સાંખ્ય વિચાર હોય ને ભગવાનનો જો આનંદ લેતા હોય ને તો એ કંઈ પણ પ્રકારે તમે એ ચાલે જ તે બધું. પણ જો નથી ચાલતું તો એનું સમજી લેવાનું કે હજી આપણને એમાં આસક્તિ આવી ગઈ છે. અને ભગવાનને સંતની આજ્ઞા ન પડાય. શ્રીજી મહારાજે જો સંતો ભક્તોના આહાર વિષયક બધા નિયમો આપેલા, ડુંગળી લસણ ને હિંગ ન ખવાય નિષેધ કરેલા. પણ ઘણી વખત આ સ્વાદની લોલુપતા એટલી બધી હોય ને તો એને લીધે આજ્ઞા ન પાળી શકાય. એક પ્રસંગ આપણે જોઈએ. એકવાર ગુણાતીતાનંદ સ્વામી પોતે સુરતથી આમ અથાણીની બરણી લઈને મહારાજ પાસે કાર્યાણી આવેલા. તેમણે બધા ભક્તોએ મોકલાવી બધી બરણી છે ને મહારાજ આગળ મૂકી. તે મહારાજે બરણી ઉઘાડી અને એમાંથી તો હિંગના વઘારની ગંધ આવી. એટલે મહારાજે કીધું કે અથાણું છે ને ઉકળે નાખી આવું. તે ત્યારે છે ને બધા એક હાજર હતા, પ્રાગજી દવે કરીને ભક્ત. એને કીધું મહારાજ નાખી દેશોમાં, અથાણું બહુ સરસ છે, ભાવથી મોકલ્યું છે, એટલે હું ધોઈને ખાઈશ તમતાર. અને બરણી પછી પ્રાગજી દવેને આપી અને પ્રાગજી દવે બરણી લઈ ગયા. તે પછી એક સંતે છે ને મહારાજને કીધું મહારાજ અથાણું ધોશે એટલે સ્વાદ નહીં રહે. તે મહારાજ કે ખાધાના જે સ્વાદ્યા હોય ને એ શું ધોતા હશે. અને બોલો પ્રાગજી દવે કર્યું એવું, ધોયા વિના એમને એમ ખાઈ ગયા બધી બરણી ભરીને, ઘણા દિવસ સુધી ચાલ્યું. અને હિંગ વાળું ખાધું એને પાછું. મહારાજ તો જાણતા જ થા જો સ્વાદ્યા સ્વભાવમાં આવું થાય. બહાર લગ્ન પ્રસંગમાં જઈએ, લસણ ડુંગળી વાળું હોય, છોલે ચણાનું શાક, પંજાબી શાક ખાઈ જ લઈએ છીએ ને આપણે. પ્રસંગોની અંદર તે આવું કરીએ. બહાર જમવાનું હોય ને કેવા પાછા વિચાર કરીએ કે આ લસણ ડુંગળી જો બંધ કરશું ને તો આ બહાર જમવાનું ટળશે આપણું. માન તો મહિનામાં 1-2 વખત મેળ આવે છે, નવું નહીં ખાઈ શકીએ. હવે આવા વિચારો રહ્યા ને એ સમજી લેવાનું. જો ભગવાને અમુક નિયમો બનાવે છે ને બહુ સારા નિયમો છે, કારણ કે આવા નિયમોનું તેમ પાલન કરો ને તો વાહે પાછળ બીજા બધા નિયમો આવતા જાય. પણ એક નિયમમાં તમે માય કાંગલા થયા, સમજી લેવાનું પ્રાપ્તિનો વિચાર એ તો કરવાવાળા કરે. ઘર સભા એ તો જેને ઘરે પ્રશ્ન હોય ને એ કરે. રવિ સભા હા એ સમય મળે ને ત્યાર થાય. એક કઈ નિયમ નો રે. વચનામૃત ને સ્વામીની વાતોનું વાંચન નિયમિત, 5 સ્વામીની વાતોને એક હા એ તો સમય મળે ત્યારે કરવાનું હોય. લસણ ડુંગળી હા એ અમુક વાર તો ચાલે, એમ કઈ દર વખતે ક્યાં ખાવી જ છીએ, દરરોજ ક્યાં બને જ છે, દરરોજ ક્યાં હોટલ જવાનું હોય. એકય નિયમમાં બોલો બધાનો આપણો અનુભવ છે કે એક નિયમમાં તમે આઘું પાછું કર્યું પૂરું થઈ ગયા તમારું. આમ બધા નિયમોમાં તમે આડેધડ જીવન જીવતા થઈ જાઓ. હવે આમાં પ્રસન્નતા ભગવાનની પ્રાપ્ત ન થાય. ભગવાને શું કીધું, મારો ભક્ત કહેવાયનો ને તલ માત્ર કસર નથી રહેવા દેવાય. હવે અહીંયા નગરી કસરના ઢગલા જ છે, તો ઢગલામાં પછી ભગવાન કઈ બિરાજે નહીં. એ ભગવાન આઘા જ ભાગે. એટલે થોડુંક સમર્પણ ભાવથી કરીએ. એક સાથે બધા નિયમોનું ભલે પાલન ન થાય પણ એક નિયમનું તો પાલન કરીએ. એવી ખુમારી આવે, એવી અંદરથી આત્મવિશ્વાસ હિંમત આવે તો બીજા બધા આપોઆપ નિયમો ધીમે ધીમે પડશે. પણ એ જો એ પાછું વિચાર હોવો પડે, રાજીપાનો વિચાર કે મારે ભગવાનને સંતને રાજી કરવા છે. તો સત્સંગી તરીકે આપણે પાઠ પૂજા કે સેવા સમર્પણ નિષ્ઠા બધું બરાબર હોય, પણ જો સ્વાદની આસક્તિ હોય ને તો બહારની ખાણી પીણી તો આપણે બધું ખાઈ જઈએ અને પછી મહારાજની આજ્ઞા લોપાય. અમુક વખત તો વર્તમાન ચૂકાય. આમ તો આપણા શાસ્ત્રો એવું કહે છે કે કામનું મૂળ રસ છે, કારણ કે જેટલી રસની પ્રબળતા વધે ને એટલી કામેચ્છા પણ વધે. કારણ કે શ્રીજી મહારાજના વખતની અંદર તમે જો ધના ભગત મહારાજને સર્વોપરી જાણતા, પાછા જ્ઞાની પણ હતા, છતાંય જો ખાવાની આસક્તિ હતું એટલે વધારે જમતા અને પરિણામે એમનું શરીર પુષ્ટ થયું અને કામ વાસના એટલી બધી પ્રબળ થઈ ગઈ કે પરસ્ત્રી ગમન કરીને પોતે નિયમ ભ્રષ્ટ થઈ ગયા. તો જો વર્તમાન ચૂકાય છે, શરીર પણ ખુવાર થાય છે. એક કહેવત છે ને, આંખે પાણી દાંતે લૂણ, પેટ ન ભરીએ
ચારે ખૂણ. આજે તમે જુઓ વધુ પડતા અને જેવા તેવા આહારના કારણે ઘણા બધા રોગો થાય છે. દુનિયામાં ભૂખ મરાથી મરનારા કરતા તો વધુ ખોરાક ખાઈશ એ મરનારાની સંખ્યા ઘણી બધી છે. એક છે ને ચટાકેદાર ખાનારાને આમ ખાંસી થઈ, એટલે એક વેદ પાસે ગયો ને વેદે કીધું કે પરેજી તો મારાથી પળાશે નહીં, પણ જે બતાવશો ને એ દવા ખાતો રહીશ. તે વેદે કીધું જે મનમાં આવે ને એ ખાઈજો ને મારી દવા અજમાવો. તો એનાથી 3 લાભ થશે. ઘરમાં ચોર ઘૂસશે નહીં, કૂતરાય કરશે નહીં, અને ઘટપણ નહીં આવે. તે દવા લેવા લાગ્યો ને તો કોઈ લાભ જ ન થયો. જીભ ઉપર પણ કાબુ જ ન રાખ્યો, એટલે પોતે ખાધા જ કરતો જ. તે એક દિવસ એને વેદને પૂછ્યું, ખાંસી તો ઓછી થતી નથી, પણ તમે કહેલા 3 લાભ મળશે કઈ રીતે? કારણ કે લાભની દરેકની ઈચ્છા હોય. તે વેદે શું કીધું? પરેજી નહીં પાળો એટલે ઉધરસ વધતી જશે, એટલે આખી રાત ઉધરસ ખાવા જાગવું પડશે, એટલે ચોર તો કાંઈ આવશે નહીં. કારણ કે ખણખણો તેમ કરતા હશો એટલે ચોરને એવું લાગશે આ તો જાગે છે. બીજું કે અશક્તિ વધી જશે, એટલે કેડ રહીને વાંકી વળી જશે, એટલે લાકડી લઈને ચાલવું પડશે. એટલે લાકડી ભાળીને તો કૂતરા સ્વાભાવિક રીતે ડરે જ તે, એટલે એ ફાયદો થઈ ગયો. આ કંઈક ત્રીજો ફાયદો કયો? તે ત્રીજું કીધું કે જવાનીમાંય તમને વગર મોતે મરવું પડશે, કારણ કે ગઢપણ આવતા સુધી જીવવાની જરૂર જ નહીં રહે, એ પહેલા જ તમે મરી જશો. જો આવું થાય વધુ પડતું, એટલે પરેજી રહીને જીવનમાં જરૂરી છે. અને સત્સંગનો લાભ નથી લેવાતો. ઘણી વખત તમે જો સ્વાદના લીધે સત્સંગનું સુખ આપણને નથી આવતું. ઉમરેઠના તે ગંગારામ દત્ત હતા, હવે શ્રીજી મહારાજનો સમાગમ માટે ગઢડા આવેલા. આપણે લાંબો પ્રસંગ નથી કરતા, ભવિષ્યમાં આપણે વાત કરીશું આ ગંગારામ દત્તની. તે આંબલી ખૂટી ગઈ, તે મહારાજને મૂકીને ઘર ભેગા થઈ ગયા. એ કે અમારા સૌરાષ્ટ્રની એના જેવી આંબલી આમ કોઈ ન મળે, ઉત્તર ગુજરાત જેવી, એટલે સ્વાદ ન આવે, કારણ કે ડાળમાં આંબલી નાખવાની એને જોઈતી. સમાગમ કરવા મહિનો આવેલા હતા, પણ જો આંબલી ખૂટીને પોતે ઘર ભેગા. અરે ઘણી બધી વખત સમયા ઉત્સવની અંદર આપણે જતા હોય ને ત્યારે સુખ નથી આવતું. કેમ નથી આવતું? જમવાનું ટેન્શન. એટલે ઘણી બધી વખત આવું થાય છે. તો એનાથી આપણે બચતું રહેવું જોઈએ. જમવાનો ઉદ્દેશ નહીં, પણ આપણે ભગવાનને સત્પુરુષને રાજી કરવાનો ઉદ્દેશ હોય ને તો જમવાનું ગૌણ થઈ જાય. આ તો તરત મંદિરે જાય, આટલી બધી વ્યવસ્થા કેમ રાખતા હશે? એક મંદિર એક રખાઈને વ્યવસ્થા, આટલા બધા ફેરવે ગોળ ગોળ. પણ ભાઈ એ વ્યવસ્થા શા માટે છે? શ્રીજી મહારાજે કહ્યું છે. અને બધાય મંદિરોની અંદર વ્યવસ્થા થાય છે, તમારા ઘરમાં નથી થતી વ્યવસ્થા? ઘરમાં શું તમારા કોઈક શાળા આવે, બનેવી આવે, સાસુ સસરા આવ્યા હોય કે ભાઈ કે બહેન આવે, કેવું જમવાનું તમે આપો? અને કોઈક આવે માંગણ આવતા હોય કોઈક, અને એને તમે કેવું જમવાનું દો? વધેલું ઘટેલું. તો એને આગતા સ્વાગતા કેવી કરી? તમારા જ પરિવારમાં હરખા જ સંબંધીઓ હોય, કાકાનો છોકરો, દાદાનો છોકરો, બધા એમ જમવાનું અલગ અલગ. અમુકને ઢોસા ખવડાવી દો, અમુકમાં તો મઠ્ઠો, પછી ભજીયા, ગોટા, પાછી મમરી તળો, દાળ ભાત તે આપો, અને કોરા બટેકાનું શાક, અને એનો ભાવે પાછું બીજું બનાવી દો. ત્યાં કેવી વ્યવસ્થા? તો બધા જ સમાન રખાય ને. એટલે આ બધું તો તર્ક વિતર્ક છે. જો યાદ રાખવું કે જીવનમાં અમુક પ્રશ્નો રહ્યા ને તર્કથી જવાબ દેવાય છે. અને ભગવાને બુદ્ધિ આપીશ, દઈ શકો, હું દઈ શકો, તમે દઈ શકો, પણ આ વિષયનો ને શ્રદ્ધાનો છે. એટલે મૂળ સુધી પહેલા પહોંચવું, અને પછી આપણે જ્યારે પ્રશ્નોના જવાબ આપણે દઈએ, કંઈક બોલીએ તો કંઈક આપણામાં તથ્યતા રહે. અને યાદ રાખવું કે અત્યારે ઉનાળાની સિઝન છે ને કેરીઓ આપણે ઘરે લાવીએ તો રેકડીની અંદર કેરીઓ ઘણી બધી હોય, પણ બધી કેરી એક સરખી હોય નહીં. એટલે બધી જગ્યાએ એવું રહેવાનું, થોડાક પ્લસ માઇનસ. પણ આપણે સત્પુરુષ અને ભગવાન સામે દ્રષ્ટિ હશે, ગુણ ગ્રાહક દ્રષ્ટિ હશે, તો અવશ્ય આપણને લાભ થશે 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 જ. તે થોડાક સ્વાદ ટાળવાના પણ ઉપાયની આપણે વાત કરી નાખીએ. આમ તો ખરેખર જેને પરમાત્મામાં રસ જાગે ને એની તો આસક્તિ ટળી જ જાય. એટલે જ તે તમે જો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં તે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે વિષયનો કેવળ ત્યાગ કરવાથી વિષય પ્રત્યેની વાસના દૂર થતી નથી, પણ વાસના તો પરમાત્મામાં એ દર્શનથી નિવૃત્ત થાય છે. એટલે ભગવાનમાં વૃત્તિ પરોવાય વાસના દૂર થાય છે. અને જેને જેણે આ રીતે કામ કર્યું છે એને પોતે લાભ થયો છે. એક પ્રસંગ આપણે જોઈએ, સંત ઈસરદાન થઈ ગયા, પોતે ભાગવત વિષયક છે ને હરિરસ ગ્રંથનું પોતે લખાણ કરતા હતા. એટલે એમની પુત્રીએ પીરસ્યું
તે પોતે જમી ગયા. તે મા પુત્રી જમવા બેઠા, તે કઢી મીઠું જ નહોતું. એટલે એમને શું લાગ્યું કે હે ને આ પિતાને મોળું જ ભાવે છે. એટલે 10 મહિના સુધી મીઠા વગરનું આપે આ સંત ઈસરદાનને, અને પાછો મીઠા વગરનું 10 મહિના સુધી જમી લીધું. પણ ભાગવત પૂરું થયું અને ઈસરદાને કીધું કે આજે મીઠું નથી નાખ્યું. તે પત્ની કે 10 મહિના આમ જ ચાલે. તો જો આના ઉપરથી શું ખ્યાલ આવ્યો કે જ્યાં સુધી હરિરસ ચાલતો હતો ને ત્યાં સુધી સબરસ ની ખબર જ નહોતી. પણ જ્યારે હરિરસ પૂરો થઈ ગયો એટલે સબરસમાં દ્રષ્ટિ પહોંચી ગઈ, અને કાયમ હરિરસ તરબોળ રહે તો એનો સ્વાદ ટળી જ જાય. જો પ્રમુખ સાંઈ મહારાજ 26/11/1989 ના રોજ છે ને મહેસાણાની અંદર બિરાજમાન હતા. તે ડાયાભાઈના ઘરે જમવામાં કડવી કાકડી આવી, ખાઈ ગયા, કાંઈ ન બોલ્યા. તો સંતોએ પૂછ્યું કે આમાં શું અમે કરવાનું હોય? સંતોને સામે કહી દીધું અને ભગવાનને યાદ કરીને ખાઈ લેવાનું હોય. અરે ઉતરેલી મલાઈ હોય ને એની કઢી એ પણ પોતે જમી ગયા. ઘણી બધી વખત આવું મહંત સાંઈ મહારાજે પણ ક્યારેય કોઈ પણ જાતની એ ફરિયાદ નહીં, ફરમાઈશ નહીં, બસ અખંડ આનંદ આનંદ આનંદ, ભગવાનની મૂર્તિનું જ સુખ, ગુરુને જ રાજી કરવાનું તાન. અને જો મોટા પુરુષને આપણે નિસ્વાદી સમજશું ને તો અવશ્ય સ્વાદ ટળશે 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 જ તે. અને જે સમજ્યા છે એ ટળે છે. એક ટૂંકો પ્રસંગ જોઈએ. જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા. એક પોતે વ્યક્તિ આવે છે ત્યાં, બહુ સ્વાદ્યો સ્વભાવ, જમવા બેસે એટલે એના ધર્મપત્ની એના માતૃશ્રી ટેન્શનમાં આવી જાય, જીવ અદ્ધર થઈ જાય. કેમ? કારણ કે કંઈક ને કંઈક થાળી પસાડે, કંઈક ને કંઈક એવા શબ્દો, કડવા વચનો કે, કારણ કે સ્વાદ્યો જ સ્વભાવ નતો, ટેસ્ટફુલ જોવે બધું જમવાનું. એટલે સભામાં બેઠો, ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા. એટલે એને વિચાર આવ્યો કે આ જુનાગઢ મંદિરના મહંત છે, તો આ તો બહુ સારું જમતા હશે. એટલે 12:30-1નો સમય થયો. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે કોઠારમાં જાય છે જ્યાં જમવાની વ્યવસ્થા હોય ત્યાં. હવે બારી હતી, આઘા હતા, એટલે આમ નજીક ન જઈ શકે, એટલે છાના માના જ જોવું હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પથ્થરમાં રોટલો મગાવ્યો અને ચૂરમું કર્યું. એટલે આને એમ લાગ્યું કે જો આ તો ચૂરમું છે, પણ બાજરાનો રોટલો હતો, એક દિવસ જૂનો. પછી છાશ મગાવી તો આને એમ લાગ્યું કે દૂધ પાક જો નાખ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામી મીઠું લાવો, આ કે દૂધ પાકના ચૂરમાં મીઠું કઈ રીતે આમ સેટ થાય જ નહીં. પછી પૂછ્યું ને બધાએ અમુકના સંતોને ભક્તોને, ત્યારે ખબર પડી કે આ ગુણાતીતાનંદ સ્વામી તો એ પોતે બાજરાનો રોટલો ને છાશ ને મીઠું જ જમે છે, અને એ બીજું કંઈ લેતા નથી. તો જો આ પ્રકારનો, અને એને જે સ્વાદ આવ્યો, જો આપણે વાત કરીએ છીએ સત્પુરુષનો ગુણ આવે ને તો આપણામાં આવે એવા ગુણ, આપણે એને જેવા જાણીએ ને એવા આપણામાં. એટલે જ આપણો સિદ્ધાંત છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એમાં જોડાવાનું છે. અને એ પોતે નિસ્વાદી જાણ્યા ગુણાતીતાનંદ સ્વામી, સ્વાદ ટળી જાય છે. તો આવા આપણે ઘણા બધા એ સ્વભાવો આપણામાં હશે. વિષયો પ્રત્યેની પણ આસક્તિ હશે. તો ખરેખર જો એક દ્રવ્યાદિકનો લોભ, એક સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, અને આ રસના વિશે જીવવાની આસક્તિ રહીને એ ઘણી વખત દુઃખનું કારણ બને છે. તો આનાથી મુક્ત થવાનું છે. અને બીજા જે 3 કારણો છે, દેહાભિમાન કે કુસંગીમાં હેત કે સંબંધીમાં હેત, એની આપણે ભવિષ્યમાં વાતો કરીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, અમારે કોઈને દુઃખી થવું નથી, અમારે અખંડ સુખી થવું છે. પણ સુખી થવા માટે તમે જે આ દુઃખના 6 કારણો આપ્યા છે ને, એ કારણો અમે લેવાય ન જઈએ. એવું એક પણ કારણ અમારા જીવનમાં ન આવે કે જેનાથી અમે લોભના લીધે દુઃખી થઈએ, સ્ત્રીના વિશે આસક્તિના લીધે દુઃખી થઈએ, કે પછી રસને જીવવાની આસક્તિના લીધે દુઃખી થઈએ, કે અમે દેહાભિમાનના લીધે દુઃખી થઈએ, કે કુસંગીમાં હેતના લીધે દુઃખી થઈએ, એક સંબંધીમાં હેતના લીધે દુઃખી થઈએ. તો આવા અમે દુઃખી ન થઈએ ને એવી અમારા ઉપર દ્રષ્ટિ કરજો. અને આજના દિવસે મહારાજ સ્વામીને એટલી જ પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આવી સારી સમજણો આવે, અમે સત્પુરુષમાં મન કર્મ વચને જોડાઈએ, અને મન કર્મ વચને જોડાવાથી અમારામાં એવા ગુણો આવે, એવી અમે સુખી થઈએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.